આજે આપણે ભારતના આધુનિક ઇતિહાસમાં ભારતમાં આઝાદીની ચળવળ વિશેની વિગતમાં ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશેની જાણકારી મેળવીએ, તેમજ સાથે સાથે સાયમન કમિશન, નહેરુ અહેવાલ અને પૂર્ણ સ્વરાજની માંગ અંગેની ટૂંકી વિગતની ચર્ચા કરીએ. ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. અસહયોગ આંદોલન મોકૂફ રહેવાથી નિરાશા ફેલાઈ હતી. તેમાંથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પુનઃ ચાલુ થઈ હતી. રામપ્રસાદ બિસ્મિલ્લા, યોગેશ ચેટર્જી, જતીન્દ્ર સન્યાલ વગેરે મળીને ઈસવીસન 1924માં કાનપુરમાં હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનની સ્થાપના કરી હતી. હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના સદસ્યોએ 9 ઓગસ્ટ 1925ના રોજ હરદોઈથી લખનૌ જતી ટ્રેનને કાકોરી નામના સ્ટેશને રોકીને સરકારી ખજાનો લૂંટ્યો, જેનો ઉદ્દેશ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે નાણાં એકઠા કરવાનો હતો. કાકોરી કાગતપત્રનો કેસ અંતર્ગત રામપ્રસાદ બિસ્મિલ્લા, અશફાક ઉલ્લા ખાન, રોશનસિંહ અને રાજેન્દ્ર લોહરીને ફાંસી થઈ, જ્યારે ચંદ્રશેખર આઝાદ ફરાર થઈ ગયા હતા. ઈસવીસન 1928માં ચંદ્રશેખરની પ્રેરણાથી ભગતસિંહે અન્ય ક્રાંતિકારી સાથે મળીને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક આર્મીની સ્થાપના કરી હતી. 1928માં ભગતસિંહે પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરી હતી, કારણ કે તેને લાલા લજપત રાય પર લાઠીચાર્જ માટે જવાબદાર સમજ્યો હતો. નવા દમનકારી કાયદાઓ અને માર્ચ 1929માં 31 મજૂર નેતાઓની ધરપકડનો વિરોધ કરવા 8 એપ્રિલ 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ ફેંક્યા અને ધરપકડ વહોરી. અહીં જ ઉદ્દેશ્ય કોઈની હત્યા કરવાનો ન હતો. ત્યારબાદ આ દળના મોટાભાગના ક્રાંતિકારીઓ પકડાઈ ગયા, પરંતુ ચંદ્રશેખર આઝાદ ભાગવામાં સફળ થયા હતા. ભગતસિંહ સહિત ક્રાંતિકારીઓને જેલમાં થતા અન્ય અમાનવીય અત્યાચારો વિરુદ્ધ ભૂખ હડતાલ કરી. જતીનદાસનું 64 દિવસના અમરનાથ ઉપવાસ બાદ મૃત્યુ થયું. લાહોર કાવતરા કેસ અંતર્ગત ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ ફાંસી થઈ. ચંદ્રશેખર આઝાદને અલ્હાબાદ ખાતે પોલીસ સાથે ઘર્ષણ થયું અને આલ્ફ્રેડ પાર્કમાં તેમણે આત્મહત્યા કરી. 18 એપ્રિલ ઈસવીસન 1930માં સુરસેનના નેતૃત્વમાં ઇન્ડિયન રિપબ્લિક આર્મીના ક્રાંતિકારીએ ચટગાંવ પોલીસ શસ્ત્રાગાર પર કબજો કર્યો અને થોડા સમય સુધી ચટગાંવને બ્રિટિશ શાસનથી વિહોણું બનાવ્યું. ઈસવીસન 1934માં સુરેસેન અને તારકેશ્વરને ફાંસી થઈ, જ્યારે આ દળની યુવતી પ્રીતિલતા વાડેકરને આત્મહત્યા કરી અને કલ્પના દત્તને આજીવન કારાવાસની સજા થઈ. સાયમન કમિશન 1919ના કાયદામાં સુધારાની તપાસ માટે 1927ના જ્હોન સાયમન અધ્યક્ષતામાં એક કમિશનની નિયુક્તિ કરાઈ. આ કમિશનના બધા જ 7 સભ્યો અંગ્રેજ હતા. આથી કોંગ્રેસ સહિત બધા જ પક્ષોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન ભારત આવ્યું, ત્યારે સાયમન ગો બેક નારાથી વિરોધ થયો હતો. પંજાબ કેસરી લાલા લજપત રાય પોલીસ લાઠીચાર્જથી મૃત્યુ થયા. લખનૌમાં નહેરુ પર લાઠીચાર્જ થયો, જ્યારે ગોવિંદ વલ્લભ પંતે લાઠીચાર્જથી અપંગ બન્યા હતા. મદ્રાસની જસ્ટિસ પાર્ટી, પંજાબની યુનિયનિસ્ટ પાર્ટીએ તેમજ મોહમ્મદ શફીને સાયમન કમિશનનું સમર્થન કર્યું હતું.
નહેરુ અહેવાલ. સાયમન કમિશનનો બહિષ્કાર કરવાથી તાત્કાલિક સચિવ લોર્ડ બેન્કન હેડે કહ્યું હતું કે ભારતીયો પોતાનું સંવિધાન બનાવવા અસમર્થ છે, જે બધા વર્ગોને માન્ય હોય. કોંગ્રેસે આ પડકાર સ્વીકારી 19 મે 1928ના રોજ મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી. આ સમિતિએ 10 ઓગસ્ટ 1928ના રોજ પોતાનો અહેવાલ આપ્યો, જે નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ અહેવાલમાં સ્થાનિક સ્વરાજ્ય, પુખ્ત મતાધિકાર, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, કોમી મતદાર મંડળોની સમાપ્તિ, લઘુમતીઓ માટે અનામત જેવી બાબતોની ભલામણો હતી. આ અહેવાલ સ્વતંત્ર ભારતમાં બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે. મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે નહેરુ અહેવાલ અસ્વીકાર કર્યો હતો. પૂર્ણ સ્વરાજ્યની માંગ. ઈસવીસન 1928ના કોલકાતા અધિવેશનમાં ઘોષણા કરાઈ હતી કે એક વર્ષની અંદર સ્થાનિક સ્વરાજ્ય ન મળે તો કોંગ્રેસ પૂર્ણ સ્વરાજ્યની સત્તાની માંગ કરશે. ઈસવીસન 1929માં કોંગ્રેસનું અધિવેશન યુવા નેતા જવાહરલાલ નહેરુના અધ્યક્ષતામાં રાવી નદી કિનારે લાહોરમાં મળ્યું હતું, જેમાં એક વર્ષનો આપેલો સમયગાળો પૂર્ણ થયો હોવાથી પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ માટે સવિનય કાનૂનભંગ આંદોલનનો નિર્ણય લેવાયો. આજે આપણે અહીં પૂર્ણ કરીશું. મળીશું બીજા દિવસે. ધન્યવાદ.